લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનો બોડગામમાં મેગા દરોડો, ₹3.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. દારૂના ગોરખ ધંધાનો પર્દાફાશ. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડગામ ગામમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 1329 દારૂની બોટલો સહિત કુલ ₹3,64,736નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે જયેશભાઈ નમલિયાભાઈ રાઠવા રહેવાસી બોડગામની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં અન્ય કેટલાક શખ્સો સાથે મળી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણનું સંગઠિત નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મુખ્ય સપ્લાયર તરીકે જીતુભાઈ ચૌહાણ રહેવાસી ડોબલાજીરી અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર.